ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 12 આર્ટ્સ ની અંદર તત્વજ્ઞાનનું પ્રથમ પ્રકરણ વિધાનોના રૂપો અને તેના પ્રકારો વિશે વિગતે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ધોરણ 11 માં ની અંદર આપણે અર્વાચીન તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અર્વાચીન તર્કશાસ્ત્રના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અર્વાચીન તર્કશાસ્ત્રની અંદર પ્રતીકોનો ખૂબ જ બહોળા પ્રમાણમાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રતીકોનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો, તેથી અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પ્રાતિક તર્કશાસ્ત્રને પ્રતીકોનો ઉપયોગ કરવાથી, અર્વાચીન તર્કશાસ્ત્રની અંદર પ્રતીકોનો ઉપયોગ કરવાથી જે અઘરી વસ્તુ હતી, અસ્પષ્ટ વસ્તુ હતી, તેને આપણે સરળ રીતના રજૂ કરી શકીએ અને આપણે આપણી બુદ્ધિ શક્તિનો બચાવ કરી શકીએ. તે આપણે ધોરણ 11 માં તત્વજ્ઞાનની અંદર આપણે જોયું છે. હવે આપણે પ્રાતિક તર્કશાસ્ત્રની અંદર, એટલે કે ટૂંકમાં ધોરણ 12 નું જે તર્કશાસ્ત્ર છે, તત્વજ્ઞાન છે, તેની અંદર આપણે સાદા વિધાનો, સંયુક્ત વિધાનો, જટિલ સંયુક્ત વિધાનો, તાર્કિક કારકો, તાર્કિક અચળ, વિધાનપરક પરિવર્તી, આ બધાનો વિગતે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. સાદામાંથી સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન દ્વારા જે સત્યતા કોષ્ટકની રચના કરી વિધાનનું રૂપ, વિધાનનું સ્થાનાપતિ નિદર્શન, વિધાનના પ્રકારો, આ બધા જ આપણે વિગતે અભ્યાસ છે તે પ્રસ્તુત પ્રકરણ અંદર કરીશું. હવે આગળ આપણે ધોરણ 11 માં ની અંદર પણ દલીલ રહેશે અને ધોરણ 12 ની અંદર પણ દલીલો આવે છે. હવે દલીલોની અંદર આપણે જોયું છે કે દલીલોની અંદર 3 પ્રકારના વિધાન હોય છે: સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન. તો એ ત્રણેની વ્યાખ્યા આપણે જોશું. પ્રથમ આપણે સાદા વિધાનની વ્યાખ્યા જોશું. સાદું વિધાન કોને કહેવાય? સાદા વિધાનની વ્યાખ્યા: જે વિધાનમાં બીજા કોઈ પણ વિધાનનો સમાવેશ થતો ન હોય તેવા વિધાનને સાદું વિધાન કહેવામાં આવે છે. દાખલા તરીકે હિમાલય પર્વત છે, આ એક સાદું વિધાન છે, તો આ વિધાનને આપણે કહીશું સાદું વિધાન. જે વિધાનમાં બીજા કોઈ પણ વિધાનનો સમાવેશ થતો ન હોય તેવા વિધાનને સાદું વિધાન કહેવામાં આવે છે. તે પછી આવશે સંયુક્ત વિધાન. સંયુક્ત વિધાનની વ્યાખ્યા આપણે કહીશું. સંયુક્ત વિધાનની વ્યાખ્યા એમ કહે છે કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થયો હોય તો તેવા વિધાનોને આપણે સંયુક્ત વિધાન કહેશું. દાખલા તરીકે હિમાલય પર્વત છે, ગંગા નદી છે, એક થી વધારે, એટલે 2 સાદા વિધાનો છે, પણ 2 સાદા વિધાનોને આપણે અન્યથી જોડેલું છે, એટલે આ વિધાન કેવું થયું છે તો કે તે સંયુક્ત વિધાન થયું છે. હવે વ્યાખ્યાની આપણે જોશું તો આઈડિયા મળશે કે સાદું વિધાન એમ કહે છે કે જે વિધાનમાં એક જ વિધાનનો સમાવેશ થયો હોય, બરાબર. સાદું વિધાન એમ કહે છે કે જે વિધાન બીજા કોઈ પણ વિધાનનો નહીં પણ એક જ વિધાનનો સમાવેશ થયો હોય તેવા વિધાનને સાદું વિધાન કહેશું. સંયુક્ત વિધાન એમ કહે છે કે જે વિધાનમાં એક કે તેથી વધુ, એક હોય તો પણ, એકથી વધુ હોય તો પણ, એને આપણે સંયુક્ત વિધાન કહી શકીએ. તો પેલું જે સાદું વિધાન છે એમાં એક વિધાન હોય તો એને આપણે સાદું વિધાન જ કહેશું. સંયુક્ત વિધાન છે એમાં એક કે તેથી વધુ, એક હોય તો પણ સંયુક્ત વિધાન કહી શકાય. પણ કેવા વિધાનને? જે સાદું વિધાનમાં એક વિધાન હોય પણ કોઈ વિધાનનો જો નિષેધ થયેલો હોય તો તેવા વિધાનને પણ આપણે કહેશું સંયુક્ત વિધાન. એક જ વિધાન તેની અંદર આવેલું હોય પણ એ વિધાનનો શું થયેલો હોય? નિષેધ. દાખલા તરીકે સાદા વિધાન અંદર આપણે જોઈએ કે હિમાલય પર્વત છે, આ સાદું વિધાન છે, પણ આ વિધાન છે તે સંયુક્ત વિધાનની અંદર આવે કે હિમાલય પર્વત છે નહીં, નિષેધ જો નહીં આવી જાય ને તો એ વિધાન કેવું બની જાય છે? સંયુક્ત વિધાન આવી રીતના બની જાય છે. તે પછી આપણે આગળ જોશું તાર્કિક કારક અથવા તાર્કિક સંયોગી. તાર્કિક સંયોગી કોને કહેવાય? તો કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની
રચના થાય છે તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારક કે તાર્કિક સંયોગી કહેવામાં આવે છે. જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે વિધાનને આપણે સંયુક્ત વિધાન કહેવામાં તાર્કિક કારક કહેવામાં આવે છે. જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારક કે તાર્કિક સંયોગી કહેવામાં આવે છે. હવે અહીં તમે જોવા તો ઉપરના જે બે વિધાનો છે, હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, આ બે વિધાનો છે તે સાદા છે. પણ બે વિધાનની અંદર બે વિધાનોને આપણે અન્યથી જોડેલા છે. બે વિધાન કેવું છે? સંયુક્ત વિધાન બન્યું છે. પણ આ જે અન્ય છે ને કે જોડ્યું છે એને આપણે કહીશું તાર્કિક કારક. જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તેને આપણે તાર્કિક કારક કે તાર્કિક સંયોગી કહેવામાં આવે છે. આ જે શબ્દ છે ને જે શબ્દને હિસાબે સાદા વિધાન સંયુક્ત વિધાનની રચના કરે છે તેવા શબ્દને આપણે તાર્કિક સંયોગી કે તાર્કિક કારક કહેવામાં આવે છે. તાર્કિક સંયોગી અથવા તાર્કિક કારકનું કામ શું છે તો કે ચાર પ્રકારના કામ કરે છે. તેનું કામ તે એક વિધાન બનાવે છે. બે અલગ અલગ વિધાન હતા ને તેને એક વિધાન બનાવશે. પછી બીજું કામ તે વિધાનને જોડે છે. ત્રીજું કામ તો કે તાર્કિક કારક છે તે સત્યતા ફલનલક્ષી કારક છે. અને ચોથું કામ તો કે તાર્કિક કારકથી રચાયેલ જે સંયુક્ત વિધાન છે તે સત્યતા ફલનલક્ષી ટૂંકમાં જે સત્યતા મૂલ્ય છે તેના ઘટકરૂપ વિધાનોને આધારે નક્કી થાય છે. આ જે વિધાન સંયુક્ત વિધાન મેળવ્યું છે એ તાર્કિક કારકની હિસાબે વિધાન સત્ય છે કે અસત્ય એ આપણે તપાસવું હોય તો આ બે આપેલા જે વિધાનો છે એ વિધાન એટલે ઘટકરૂપ પહેલું વિધાન હિમાલય પર્વત અને બીજું ઘટકરૂપ વિધાન ગંગા નદી છે એના ઉપર તે આજના આધારિત થાય છે. હવે તે પછી આપણે આગળ જોશું તો તાર્કિક કારકો છે તે 5 પ્રકારના છે. એમાં પ્રથમ જે તાર્કિક કારક છે એને આપણે નહીં અથવા નથી તરીકે ઓળખાવી શકીએ. બીજો તાર્કિક કારક છે તેને આપણે અને તરીકે ઓળખશું. ત્રીજો તાર્કિક કારક છે ને કાં તો અથવા તરીકે ઓળખશું. અને ચોથો તાર્કિક કારક છે તેને જો અને તો તરીકે ઓળખશું. અને પાંચમો તાર્કિક કારક છે તેને જો તો અને તો જ તરીકે ઓળખશું. આ રીતના 5 તાર્કિક કારકો છે. હવે 5 તાર્કિક કારકમાં જે પ્રતીક છે નિષેધનું પ્રતીક છે તે આ રીતના સર્પાકાર છે. અન્યનું આ રીતના સમુચય છે. તો આ નિષેધ આ સમુચય કાં તો અથવા એનું પ્રતીક છે તે આ રીતના શરતી છે. જો તો કાં તો અથવા એનું પ્રતીક છે તે વિકલ્પ છે. જો તો એનું પ્રતીક છે તે આ રીતના શરતી છે. જો તો અને તો જ એનું પ્રતીક છે તે આ રીતના દ્વિશરતી છે. બરાબર? આ 5 પ્રકારના કારકો બરાબર અને એના પ્રતીકો. હવે આપણે આગળ જઈશું વિધાનપરક અચલ. વિધાનપરક અચલ એટલે શું તો કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું જે પ્રતીક હોય એ પ્રતીકને આપણે કહીશું વિધાનપરક અચલ. વિધાનપરક અચલની વ્યાખ્યા અમુક નિશ્ચિત અમુક નક્કી કરેલું જે વિધાન છે એ વિધાનની પ્રાતિક રજૂઆત આપણે કરવી હોય તો પ્રાતિક રજૂઆત માટે વાપરવામાં આવતું જે પ્રતીક છે એ પ્રતીકને આપણે કહીશું વિધાનપરક અચલ. અને વિધાનપરક અચલની અંદર કેપિટલ અક્ષર એટલે A B C D X Y Z 24 માંથી કોઈ પણ અક્ષરનો ઉપયોગ તમે કરી શકો. આ જે છે તે વિધાનપરક અચલ છે. અને વિધાનપરક અચલના ઉપયોગ માટે નોંધપાત્ર મુદ્દો એ છે કે કોઈ પણ વિધાનની પ્રાતિક રજૂઆત જ્યારે તમારે કરવી હોય ત્યારે અમુક કેપિટલ અક્ષરનો ઉપયોગ થવો જોઈએ એવો કોઈ નિયમ નથી. 24 માંથી કોઈ પણ તમારે પસંદગીનો અક્ષર છે તે તમે આ રીતના મૂકી શકો. પણ એક વખત જે અક્ષર એક વિધાન માટે પસંદ કર્યો હોય એ જ અક્ષર આપણે બીજા વિધાન માટે મૂકી શકતા નથી. એક વિધાન માટે જે અક્ષર વિધાનપરક અક્ષર આપણે જે પસંદ કર્યો છે તે એકો એક વિધાન ગમે તેટલી વખત આવે તો પણ એ જેટલી વખત વિધાન આવે તો એના માટે એકનો એક જ અક્ષર જે આપણે પસંદ કર્યો હોય તે જ વિધાનપરક અક્ષર માટેનો અક્ષર આપણે મૂકવાનો રહેશે. હવે એનો જો સંદર્ભ બદલાઈ જાય તો એ વિધાનપરક અક્ષર છે આપણે બદલવું પડે. દાખલા તરીકે આપણે જોશું કે તાજમહેલ છે દુનિયાની અજાયબી છે. તાજમહેલ દુનિયાની અજાયબી છે.
આના માટે આપણે એ ધાર્યો, બરાબર, તાજમહલ દુનિયાની અજાયબી છે, આના માટે આપણે એ ધાર્યો અને એની વિધાન પર અચલ આપણે પ્રાતિક રજૂઆત કરવી હોય તો તાજમહલ દુનિયાની અજાયબી છે એના માટે આપણે એ ધાર્યો છે કે એ જ મૂકવો પડે, પણ એનો સંદર્ભ જો બદલાઈ જાય તો આપણે એ મૂકી શકતા નથી. બીજું વિધાન આપણે જોશું, તાજમહલ ઐતિહાસિક સ્થળ છે તો એના માટે આપણે એ મૂકી શકતા નથી. આ એકનું એક વિધાન ગમે એટલી વખત આવે તો એના માટે આપણે શું મૂકશું? એ જ મૂકશું, બરાબર. પણ એનો જો સંદર્ભ બદલાઈ જાય, દાખલા તરીકે તાજમહલ ઐતિહાસિક સ્થળ છે, એક સંદર્ભ બદલાઈ, બંને વાતો તાજમહલની છે પણ બંનેનો સંદર્ભ બદલાઈ જશે. એટલે પહેલા સંદર્ભ માટે આપણે એ મૂક્યો છે તો બીજા સંદર્ભ માટે આપણે એ મૂકતા નથી. એટલે બીજા માટે આપણે શું મૂકશું? બી મૂકશું. પણ સંદર્ભ જો એકનો એક વિધાન વારંવાર આવતો હોય ને તો એના માટે એ જ મૂકશું. પણ એનો સંદર્ભ, એનો અર્થ જો બદલાઈ જતો હોય તો એના માટે આપણે એ મૂકી શકતા નથી. એટલે આ હતું વિધાન પરક અચળ. તે પછી આપણે જોશું વિધાન પરક પરિવર્તી. હવે વિધાન પરક અચળની વ્યાખ્યા અંદર શું હતું કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક, આને આપણે કહીશું વિધાન પરક અચળ. હવે એનાથી મુદ્દો રહેશે વિધાન પરક પરિવર્તી અંદર. વિધાન પરક પરિવર્તી એટલે શું? તો કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય, જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવા પ્રતીકને આપણે વિધાન પરક પરિવર્તી તરીકે ઓળખાવી શકીએ. હવે વિધાન પરક પરિવર્તીની અંદર P Q R S સ્મોલ નાના અક્ષર છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. P Q R S આ નાના અક્ષરો છે ને તેનો ઉપયોગ વિધાન પરક પરિવર્તી અંદર કરવામાં આવે છે. અમુક નાના જે અક્ષરો છે P Q R, જે નાના અક્ષરો છે અમુક નિશ્ચિત વિધાનો નહીં પણ તે વિધાનના સ્થાનનો નિર્દેશ કરે. એટલે વિધાન પરક પરિવર્તી છે ને વિધાન નથી પણ વિધાનનું સ્થાન દર્શાવે. દાખલા તરીકે P અને Q આપણે આ રીતના મૂક્યું, P અને Q, તો એનો મતલબ એવો થાય કે P ની ઉપર તાજમહલ દુનિયાની અજાયબી છે એ વિધાન આવે અને Q ની ઉપર તાજમહલ ઐતિહાસિક સ્થળ છે એ વિધાન આવી શકે, એનો તે નિર્દેશ કરે છે. હવે વિધાન પરક પરિવર્તીની અંદર જેમ વિધાન પરક અચળની અંદર ખાસ નોંધપાત્ર મુદ્દો એ હતો ને કે ભાઈ ગમે તે અક્ષર તમે આ રીતના મૂકી શકો. પ્રારંભિક પસંદગી મુક્ત છે, તમે કોઈ પણ અક્ષર મૂકી શકો એવું કઈ જરૂરી નથી કે એ જ મૂકો. 24 માંથી આપણે પસંદગી કોઈ પણ અક્ષર મૂકી શકીએ. આ વિધાન પરક અચળ એક ખાસ નોંધપાત્ર મુદ્દો હતો. એવી જ રીતના વિધાન પરક પરિવર્તીનો એક ખાસ નોંધપાત્ર મુદ્દો એ છે કે વિધાન પરક પરિવર્તી વિધાનો નથી પણ વિધાનના સ્થાનનો જ નિર્દેશ કરે છે, બરાબર. P Q, આ P અને Q છે ને એ વિધાન નથી પણ વિધાનનું સ્થાન બતાવે છે કે P ની જગ્યા ઉપર આ વિધાન એટલે કે તાજમહલ દુનિયાની અજાયબી છે અને Q એટલે કે તાજમહલ ઐતિહાસિક સ્થળ છે. આ વિધાન આ રીતના આવે તે તેના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકો હોવાથી વિધાન માટેના રૂપમાં કરવામાં આવતો જે વિધાન માટેના રૂપની રજૂઆત જો આપણે કરવી હોય ને તો એના માટે થઈ અને વિધાન પરક પરિવર્તનનો ઉપયોગ કરવામાં આવે છે. ફરી પાછું કોઈ પણ સંયુક્ત વિધાન હોય અથવા જટિલ સંયુક્ત વિધાન હોય તો એની પ્રાતિક રજૂઆત કરવી હોય તો એની અંદર વિધાન પરક અચળનો ઉપયોગ કરવામાં આવે છે અને કોઈ પણ સંયુક્ત વિધાન હોય કે જટિલ સંયુક્ત વિધાન હોય એના રૂપની રજૂઆત કરવી હોય તો એના માટે વિધાન પરક પરિવર્તનનો ઉપયોગ કરવામાં આવે છે. નમસ્કાર.